સમગ્ર વિસ્તારમાં હવામાન વિભાગની આગાહીના પગલે વરસાદ ચાલુ થતા ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા જોવા મળ્યા હતા, જેમાં ભાભર શહેરમાં ધોધમાર વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા ભાભર પીઆઈ એચ.એલ. જોશી અને ભાભર પાલિકાના પ્રમુખ અમૃતભાઈ માળી અને પાલિકા ટીમ તેમજ પોલીસ સ્ટાફ ટીમ ભાભરના નીચાણવાળા વિસ્તારોમાં પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી, જેમાં ભાભરના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો સાથે મુલાકાત કરીને તેમને સલામત સ્થળે ખસેડવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી હતી। હવામાન વિભાગની આગાહીના પગલે સુરત અને અમદાવાદ બાદ ઉત્તર ગુજરાત એટલે કે ભાભર શહેરની અંદર રાત્રિ દરમિયાન વરસાદ વરસતો ભાભરમાં જળબંબાકાર જેવી સવારમાં સ્થિતિ સર્જાઈ હતી। મધરાત્રિ દરમિયાન વધારે વરસાદ ચાલુ થતા ભાભર શહેરમાં 11 ઇંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। જોકે આ સિઝનનો પ્રથમ સાર્વત્રિક વરસાદ હોવાને કારણે ખેડૂતોમાં પણ આનંદની લાગણી ફેલાઈ છે। ત્યારે કહી શકાય કે જે ભાભરના તમે પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છો, જે લાઠી બજાર વિસ્તારના છે, જે ખાડિયા વિસ્તારના છે, ખાડિયા વિસ્તારની અંદર વર્ષો જ્યારે પણ ભારે વરસાદ આવે ત્યારે પાણી ભરાઈ જાય છે અને પાણીનો નિકાલ પણ કરવામાં આવે છે। ત્યારે સવારથી ભાભર નગરપાલિકા ટીમ અને પોલીસ તંત્ર અને મામલતદાર સહિત વહીવટી તંત્ર દ્વારા ભાભરના આજુબાજુ વિસ્તારોની અંદર કે ભાભર શહેરની અંદર કોઈ નુકસાની ના થાય તે માટે સત્વરે કામગીરી હાથ ધરવામાં આવી હતી। બનાસની અસ્મિતા ન્યૂઝ, બાબુભાઈ ચૌધરી, ભાભર સુઈગામ, વાવ થરાદ।